હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું સિગ્મા અને પાઈ બંધ વિશે. મિત્રો, કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં કાર્બન વચ્ચે, કાર્બન ઓક્સિજન વચ્ચે અને કાર્બનના બીજા તત્વો સાથે પણ સિગ્મા અને પાઈ બંધ બનતા હોય છે. તો આપણે સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે સિગ્મા અને પાઈ બંધ બને છે કઈ રીતે. કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં કાર્બન એ મુખ્ય તત્વ છે, જ્યારે અન્ય તત્વો જેવા કે હાઇડ્રોજન, નાઇટ્રોજન, બોરોન, ઓક્સિજન, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન જેવા હેલોજન તત્વો પણ ઘણા બધા સંયોજનોની અંદર જોવા મળે છે. જેમાંથી માત્ર પાઈ બંધ બનાવતા હોય એવા 3 તત્વો તમને ખાસ જોવા મળશે, જેમ કે કાર્બન, નાઇટ્રોજન અને ઓક્સિજન. આ 3 તત્વો એવા તત્વો છે કે જે એકબીજા સાથે સિગ્મા અને પાઈ બંધ બંને પ્રકારના બંધ ધરાવે છે. જેમ કે કાર્બન વચ્ચે સિગ્મા બંધ એકલ બંધ છે, કાર્બન ત્રિબંધ, કાર્બન ત્રિબંધ કહીશું આપણે એને. કાર્બન અને ઓક્સિજન વચ્ચે ત્રિબંધ જોવા મળે છે, કાર્બન નાઇટ્રોજન વચ્ચે ત્રિબંધ જોવા મળશે. એ જ રીતે કાર્બન અને ઓક્સિજન વચ્ચે ત્રિબંધ અને કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે ત્રિબંધ પણ જોવા મળે છે. આ રીતે આપણે 3 પ્રકારના બંધો કાર્બનિક રસાયણ વિજ્ઞાનના અણુઓની અંદર જોવા મળે છે: એકલ બંધ, દ્વિબંધ અને ત્રિબંધ. તો સૌથી પહેલા કાર્બન વચ્ચેનો જે એકલ બંધ છે એની અલગ આપણે અહીંયા વાત કરીશું. ત્યારબાદ આપણે જોઈશું કાર્બન ત્રિબંધ, કાર્બન ત્રિબંધ, કાર્બન ઓક્સિજન વચ્ચેનો ત્રિબંધ, કાર્બન નાઇટ્રોજન વચ્ચેનો ત્રિબંધ, કાર્બન ઓક્સિજન વચ્ચેનો ત્રિબંધ, કાર્બન નાઇટ્રોજન વચ્ચેનો ત્રિબંધ. તો જેટલા પણ અહીંયા લાલ રંગના આપણે માર્ક કર્યા છે, ટીક કર્યા છે, એ બધા જ જે પણ બંધ છે એ અસંતૃપ્તતા દર્શાવે છે. એ બધા જ બંધ અસંતૃપ્તતા દર્શાવે છે, એટલે કે એ બધા બંધ પાઈ બંધ દર્શાવે છે. બરાબર. જેમાં પાઈ બંધ છે, તો જેમાં કાર્બન અથવા કાર્બનનો કોઈ પણ પરમાણુ સાથેનો બંધ એકલ બંધ ન હોય પણ એકલ બંધ સિવાયનો કોઈ બંધ હોય, જેમ કે દ્વિબંધ અથવા ત્રિબંધ, તો એવા દ્વિબંધ અથવા ત્રિબંધ ધરાવતા બધા જ જેટલા પણ બંધ હશે એ અસંતૃપ્તતાનું લક્ષણ દર્શાવે છે. જ્યારે અહીંયા બ્લુ કલરના જે ટીક કરેલ છે કાર્બન વચ્ચે એકલ બંધ, જેમાં કોઈ પાઈ બંધ નથી, કારણ કે એકલ બંધ છે અને એકલ બંધ હંમેશા સિગ્મા બંધ જ હોય છે. હવે આપણે એ જોઈશું કે એકલ બંધ જે છે એ માત્ર સિગ્મા બંધ હોય છે, જ્યારે દ્વિબંધ જે છે એમાં એક સિગ્મા બંધ હોય છે, જ્યારે એક પાઈ બંધ હોય છે. જ્યારે ત્રિબંધ જે હોય છે એની અંદર એક સિગ્મા બંધ તો હશે જ, પણ સાથે સાથે એક પાઈ બંધ અને બીજો પણ પાઈ બંધ હોય છે. આમ તમે જોયું કે એકલ બંધમાં તો માત્ર સિગ્મા બંધ જ હતો, દ્વિબંધમાં એક પાઈ બંધ હતો અને એક સિગ્મા બંધ હતો, ત્રિબંધમાં 2 પાઈ બંધ છે અને એક સિગ્મા બંધ છે. માટે દરેકમાં સિગ્મા બંધની સંખ્યા સરખી જ છે, પાઈ બંધની સંખ્યા એ દ્વિબંધ અને ત્રિબંધમાં અલગ અલગ છે. સિગ્મા બંધ જે છે, જેમાં એકલ બંધ છે, એ હંમેશા સંતૃપ્ત લક્ષણ દર્શાવે છે. જ્યારે બાકીના 2 બંધો છે, દ્વિબંધ અને ત્રિબંધ, એ અસંતૃપ્ત લક્ષણ દર્શાવે છે. એટલે કે ધારો કે કોઈ કાર્બનિક સંયોજનમાં બધા જ બંધ એકલ બંધ હોય, તો એ સંયોજન હંમેશા સંતૃપ્તતા દર્શાવે છે. પરંતુ કોઈ પણ કાર્બનિક સંયોજનોમાં જો કોઈ પણ બંધ દ્વિબંધ કે ત્રિબંધ જોવા મળે, તો એ સંયોજન અસંતૃપ્ત લક્ષણ દર્શાવશે, અથવા તો એ સંયોજનોને તમે સંતૃપ્ત અથવા અસંતૃપ્ત સંયોજનોની અંદર વર્ગીકૃત કરી શકો છો. ત્યારબાદ આપણે એ પણ જોઈશું કે એકલ બંધ જે છે એ sp3 સંકરણ દર્શાવે છે. જ્યારે પણ કાર્બન વચ્ચે એકલ બંધ જોવા મળે છે ત્યારે sp3 લાક્ષણિકતા અથવા sp3 લક્ષણ બતાવે છે, જેના કારણે એનો આકાર સમચતુષ્ફલક જોવા મળે છે. ત્યારબાદ દ્વિબંધ, જે કાર્બન વચ્ચે દ્વિબંધ હોય છે, તો એ હંમેશા sp2 સંકરણ દર્શાવે છે, જેના કારણે તેનો આકાર સમતલીય સમત્રિકોણ જોવા મળે છે. અને જે 2 પરમાણુ વચ્ચે ત્રિબંધ હોય છે
તે હંમેશા sp સંકરણ દર્શાવે છે, જેના કારણે તેની જે ભૂમિતિ છે એ રેખીય જોવા મળશે. આમ ત્રણેય બંધોના આધારે તમે સંતૃપ્ત અને અસંતૃપ્ત લક્ષણો પણ અલગ કહી શકો છો અને ત્રણેય બંધોના આધારે તમે એનો આકાર પણ અલગ કરી શકો છો અને સંકરણ પણ. ત્યારબાદ આપણે દરેક ટાઈપના સમિશ્રણ જોઈશું અને અંતે તે સમિશ્રણો ઉપરથી સિગ્મા અને પાઈ બંધની કમ્પ્લીટ ડિટેલ શીખીશું. એક પરમાણુની s કક્ષક અને બીજા પરમાણુની s કક્ષક વચ્ચે જ્યારે સમિશ્રણ થાય છે ત્યારે એ સમિશ્રણને SS સમિશ્રણ કહે છે. s કક્ષકો ગોળાકાર હોય છે, માટે આ ટાઈપનું જે સમિશ્રણ છે એ આંતરકેન્દ્રીય અક્ષો ઉપરનું સમિશ્રણ થશે, જેને અક્ષીય સમિશ્રણ પણ કહી શકાય છે. અને આ ટાઈપના સંકરણ હંમેશા અર્ધપૂર્ણ કક્ષકો વચ્ચે થતા જોવા મળશે. ત્યારબાદ આપણે વાત કરીશું s કક્ષકનું બીજા પરમાણુની px કક્ષક સાથેનું સમિશ્રણ. જેથી સમિશ્રણ થયા બાદ તેને spx સમિશ્રણ અથવા ટૂંકમાં sp સમિશ્રણ પણ કહી શકીએ. અર્ધપૂર્ણ s કક્ષક અને અર્ધપૂર્ણ px કક્ષકના આંતરકેન્દ્રીય અક્ષ ઉપરનું જે સમિશ્રણ થાય છે એ આ પ્રકારનું જોવા મળે છે. આ પણ અક્ષીય સમિશ્રણનો જ પ્રકાર છે. ત્યારબાદ s કક્ષક અને બીજા પરમાણુની py કક્ષક વચ્ચેનું જે સમિશ્રણ છે જેને આપણે sp સમિશ્રણ કહી શકીએ અથવા તો એને spy સમિશ્રણ પણ કહી શકીએ. આ સમિશ્રણ પણ આંતરકેન્દ્રીય અક્ષ ઉપર જ થાય છે, માટે આ પણ અક્ષીય સમિશ્રણ જ કહેવાશે. ત્યારબાદ એક પરમાણુની s કક્ષક અને બીજા પરમાણુની pz કક્ષક વચ્ચે જે સમિશ્રણ થશે એને spz સમિશ્રણ અથવા તો ટૂંકમાં એને sp સમિશ્રણ કહીશું. અને આ સમિશ્રણ પણ આંતરકેન્દ્રીય અક્ષ ઉપર થાય છે, માટે આ પ્રકાર પણ અક્ષીય સમિશ્રણ કહેવાશે. ત્યારબાદ pz અને pz કક્ષક વચ્ચે સમિશ્રણ જે થાય છે, બરોબર, બંને જ pz કક્ષકો છે અને બંને pz કક્ષકો વચ્ચેનું જે સમિશ્રણ થાય છે તેને આપણે pz સમિશ્રણ કહીએ છીએ અથવા તો આને ટૂંકમાં pp સમિશ્રણ પણ કહી શકીએ. અર્ધપૂર્ણ pz કક્ષક અને બીજા પરમાણુની અર્ધપૂર્ણ pz કક્ષકનું આંતરકેન્દ્રીય અક્ષ ઉપરનું જે સમિશ્રણ થાય છે તેને અક્ષીય સમિશ્રણ કહે છે. તો આ જે સમિશ્રણ હતા એ બધા અક્ષીય હતા. હવે વાત કરીશું px અને બીજા પરમાણુની px કક્ષક વચ્ચે થતું જે સમિશ્રણ છે એ છે px સમિશ્રણ. એકબીજાને સમાંતર રહીને આ સમિશ્રણ થાય છે અને આંતરકેન્દ્રીય અક્ષને લંબ રહીને આ સમિશ્રણ થતું જોવા મળે છે. આ સમિશ્રણ બાજુએથી થાય છે, કક્ષકોની બાજુએથી થાય છે, માટે આ સમિશ્રણ જે છે એ વીજભારિત વાદળની રચના કરે છે. તે જ રીતે py અને py કક્ષકો વચ્ચે જે થતું જે સમિશ્રણ છે એ py સમિશ્રણના નામથી ઓળખાય છે. એકબીજાને સમાંતર અને આંતરકેન્દ્રીય અક્ષને લંબ રહીને થતું આ સમિશ્રણ છે py સમિશ્રણ. માટે px અને py આ બંને સમિશ્રણ એક જ પ્રકારમાં આવે છે. ત્યારબાદ આપણે બધા જ જે સમિશ્રણો છે એના વિશેની બાબત જોઈએ કે સૌથી પહેલા આપણે વાત કરી SS સમિશ્રણની, ત્યારબાદ આપણે વાત કરી spx સમિશ્રણ, spy સમિશ્રણ, spz સમિશ્રણ અને pz સમિશ્રણ. ટોટલ જે આ 5 સમિશ્રણો જે છે એ અક્ષીય સમિશ્રણના પ્રકાર છે, એટલે કે બધા જ સમિશ્રણ અક્ષ ઉપર થયેલા છે. માટે આ સમિશ્રણો દ્વારા જે બંધ બને છે એ હંમેશા સિગ્મા બંધ જ હોય છે. ત્યારબાદ આપણે વાત કરીશું px સમિશ્રણ અને py સમિશ્રણ. આ બંને સમિશ્રણો જે છે એ અક્ષને સમાંતર રહીને અને આંતરકેન્દ્રીય અક્ષને લંબ રહીને સમિશ્રણ થતા હતા, માટે આ સમિશ્રણ એ બંને અલગ ટાઈપના થયા. આ સમિશ્રણ દ્વારા જે બંધ બને છે એ હંમેશા પાઈ બંધની રચના કરે છે, એટલે કે ઇલેક્ટ્રોનીય જે વાદળની રચના થાય છે એ પાઈ બંધના કિસ્સામાં જ થાય છે. બરાબર, તો આ બે બંધ કઈ રીતે બને છે એ તમે અહીંયા જોયું.
હવે ફરીથી આપણે એ પણ જોઈશું કે બંધની પ્રબળતા સંમિશ્રણની માત્રા ઉપર આધાર રાખે છે. એટલે કે સિગ્મા બંધનું સંમિશ્રણ વધારે પ્રમાણમાં થાય છે, માટે પાઈ બંધ કરતો સિગ્મા બંધ વધારે પ્રબળ બંધ છે, જ્યારે પાઈ બંધ એ નિર્ભર બંધ હોય છે સિગ્મા કરતો. માટે જ્યારે પણ કોઈ પણ કાર્બનિક સંયોજનમાં બે પરમાણુઓ વચ્ચે સિગ્મા બંધ હોય અને બીજા બે પરમાણુઓ વચ્ચે પાઈ બંધ હોય તો એ બંને બંધોમાં જો કોઈ પ્રક્રિયકનો હુમલો થાય તો સૌથી પહેલા કયો બંધ તૂટશે? તો એ પાઈ બંધ તૂટશે, કારણ કે એ નિર્ભર બંધ છે. ત્યારબાદ જ સિગ્મા બંધ તૂટે, કારણ કે પાઈ બંધ પહેલા તૂટશે, પછી જ સિગ્મા બંધ તૂટશે. સિગ્મા બંધ પ્રબળ છે. બરાબર. તો અહીંયા એ ખાસ બાબત યાદ રાખવી કે સિગ્મા બંધ એ પાઈ બંધ કરતો વધુ પ્રબળ બંધ છે. બરાબર. અને જો આપણે પેલા ત્રણ બંધની વાત કરીએ કે એકલ બંધ, દ્વિબંધ અને ત્રિબંધ, ત્રણેયમાં વધારે પ્રબળ કોણ? તો એની અંદર ત્રિબંધ વધારે પ્રબળ થશે, કારણ કે એની અંદર બે પાઈ બંધ છે અને એક સિગ્મા છે. બરાબર. ત્યારબાદ દ્વિબંધ આવશે, ત્યારબાદ એકલ બંધ આવશે. બરાબર. સૌથી નિર્ભર એકલ બંધ જ હશે. બરાબર, કારણ કે એકલો સિગ્મા છે, જ્યારે પેલામાં સિગ્મા ઉપરાંત બે પાઈ બંધ છે અને બીજા નંબરે આવશે દ્વિબંધ, કારણ કે એમાં એક પાઈ છે સિગ્મા ઉપરાંત, માટે એકલો સિગ્મા તો નિર્ભર જ હશે. બરાબર. એટલે સિગ્માને જો વધારે પ્રબળ બનવું હોય તો એના સાથે પાઈ બંધનો ઉમેરો જરૂરી છે, માટે ત્રિબંધ સૌથી પ્રબળ હોય છે, ત્યારબાદ દ્વિબંધ, ત્યારબાદ એકલ બંધ. પણ જો માત્ર પાઈ અને સિગ્માની જ વાત કરવી હોય, માત્ર પાઈ અને સિગ્માની બંનેની સરખામણી કરવી હોય, તો એ કિસ્સામાં સિગ્મા બંધ હંમેશા પ્રબળ હશે અને પાઈ બંધ નિર્ભર હશે સિગ્મા કરતો. માટે હવે ફરીથી આપણે એ જોઈએ કે કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, ક્લોરિન, આ બધા જે તત્વો છે એ કાર્બનિક સંયોજનોમાં માત્ર કાર્બન, નાઇટ્રોજન અને ઓક્સિજન જ કેમ બનાવે છે, તો એનો વિડીયો આપણે અગાઉ મૂકેલ હતો. જે તમે જોયો નહીં હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપણે એ વિડીયોની લિંક મૂકી દીધેલી છે, તો એ વિડીયો જરૂરથી જુઓ તો તમને ખ્યાલ આવી જશે કે કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન શા માટે દ્વિબંધ બનાવે છે અથવા ત્રિબંધ શા માટે બનાવે છે, એકલ બંધ શા માટે બનાવે છે, તો એનું કારણ તમને સ્પષ્ટપણે ત્યાં આગળ ખબર પડી જશે. અને એ તમને ખ્યાલ જ હોવો જોઈએ કે કાર્બન કાર્બન વચ્ચે જે સિંગલ બંધ છે એ સિગ્મા બંધ હતો. બરાબર. જે બ્લુ માર્ક કરેલ છે આપણે, જ્યારે બાકીના બધા જે બંધ છે રેડ કલરના બોક્સમાં દર્શાવેલ છે એ બધા જ પાઈ બંધ ધરાવે છે. ટૂંકમાં જેટલા પણ બોક્સ દર્શાવેલ છે એ બધા બોક્સની અંદર સિગ્મા બંધ તો છે જ, દરેકમાં એક સિગ્મા બંધ તો છે જ, પરંતુ દરેકમાં પાઈ બંધ નથી. બ્લુ કલરના બોક્સની અંદર પાઈ બંધ નથી, બાકીના બધાની અંદર પાઈ બંધ છે. જેમાં ત્રિબંધ છે એમાં એક પાઈ બંધ છે, જેમાં ત્રિબંધ છે એમાં બે પાઈ બંધ છે. તો આજનો તમને જે આ ડિટેલ રહી સિગ્મા અને પાઈ બંધ વિશેની, એ તમને ખબર પડી ગઈ હશે. હવે નેક્સ્ટ ટાઈમ આપણે વાત કરીશું કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં અગત્યની જે ત્રણ સ્પેસીઝો છે, કાર્બોકેટાયન, કાર્બો એનાયન અને મુક્ત મૂલક, એ ત્રણેય વિશે. ચાલો તો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર.